નમસ્કાર. ન્યૂઝ 18 ગુજરાતીના મને જોઈ તેમજ સાંભળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. સરપંચને નાનો એવો એક્સિડન્ટ થયો અને માથામાં વાગ્યું એટલે તરત જ હોસ્પિટલમાં દાખલ કર્યા. એટલે ડૉક્ટરે કીધું કે બ્રેઇનમાં થોડું વાગી ગયું છે, મગજમાં, એટલે આનું ઓપરેશન કરવું પડશે. તો કે એક કામ કરો, હવે અત્યારે તો ચૂંટણીની સિઝન છે અને આમને દોડાદોડ બહુ હોય, તો અત્યારે તમે એમ કરો, મગજ કાઢી લ્યો અને રિપેર થઈ જાય એટલે અમને ફોન કરજો. અને સરપંચે કીધું કે કદાચ હું ફોન ન ઉપાડું તો આ મારા પીએનો નંબર છે, તો તમે એને ફોન કરજો. ડૉક્ટર સાહેબ કે કાંઈ વાંધો નહીં. અને મગજ લઈ લીધું, ખોપરી પાછી બરાબર હતી એ રીતે પેક કરીને ટાંકા લઈને કે તમે પ્રચારમાં નીકળી જાઓ. અને અમુક દિવસ પછી મગજ બરાબર રિપેર થઈ ગયું. ડૉક્ટર ફોન ઉપર ફોન કરે, નો સરપંચ ઉપાડે, નો પીએ ઉપાડે. ડૉક્ટર કે ભાઈ સાહેબ લઈ જાઓ, અમારે આ જોખમ હાચવું. એક તો અમારા દવાખાનાની અંદર બિલાડીનો ત્રાસ, કાલ જ તમારું મગજ મોઢામાં લઈને ભાગી, ફેટ રોડ સુધી હું ને કમ્પાઉન્ડર ને નર્સ બેન ને કેસ કાઢવા વાળો રોડ સુધી દોડ્યા, તે માંડીના મોઢામાંથી મગજ પડાયું અને પાછું લઈ આવ્યા. હવે તમે મહેરબાની કરીને નખાઈ જાઓ, મગજ નખાવી જાઓ. અને ત્યારે સરપંચે જે જવાબ આપ્યો ને સાહેબ, એ સાંભળવા જેવો છે કે ડૉક્ટર સાહેબ, એ મગજના જો હારા ભાવ આવતા હોય તો કાઢી નાખો, કોઈ ગ્રાહક મળતો હોય તો વેચી નાખો. અને કદાચ મંદીનો માહોલ છે ને ગ્રાહક ન મળે અને જો બિલાડીને જોતું હોય તો વેચાય નહીં, તો બિલાડીને નાખી દો. પણ ઓલા કે તમારું મગજ, એ કે જો સરપંચ હતો ત્યાં સુધી મારે જરૂર હતી, પણ હવે જરૂર નથી, કારણ કે હું ધારાસભ્ય થઈ ગયો છું. માણસ જીવનમાં તરક્કી કરે ને પછી મોટા ભાગે મગજનો ઓછામાં ઓછો ઉપયોગ કરે સાહેબ. મગજનો ઉપયોગ જ નથી કરતો, તરક્કી જ્યારે કરે છે ત્યારે. પણ ચુનીલાલ 13 મત મળ્યા અને સરપંચની ચૂંટણી હારી ગયો. એ ચૂંટણીમાં એણે ખેતર વેચી નાખ્યું, ખેતર એને કાઢી નાખ્યું. પણ આખા ગામની અંદર ચુનિયાના જે વિરોધી હતા ને, એણે ગીત બનાવ્યું કે જ્યાં જુઓ ત્યાં એક વાત કાને પડે છે, જ્યાં જુઓ ત્યાં એક વાત કાને પડે છે, ખેતર વેચીને ચૂની ચૂંટણી લડે છે, ખેતર વેચીને ચૂની ચૂંટણી લડે છે. અને ચૂનીએ નિશાન રાખ્યું ખાટલો. આ જેના ઉપર મને બેસાડ્યો છે ન્યૂઝ 18 ગુજરાતી વાળાએ, એ ચુનીલાલનું નિશાન. ચૂનીએ નિશાન રાખ્યું ખાટલો અને ચૂનીનો છોકરો બુસ્કોટ પહેરે ફાટલો. પણ આ રીતે એ ઘણા ઘોડે ચડે છે, ખેતર વેચીને ચૂની ચૂંટણી લડે છે. ચૂનિયાની માં વીણે છે છાણા, અડાયા છાણા વીણવા એની બા વગડામાં જાતી હોય, અને ચૂનિયાની વહુ એ વળી ક્યાંક મકાન ચણાતું હોય ત્યાં એ મજૂરી કરતી હોય. ચૂનિયાની માં વીણે છે છાણા અને ચૂનિયાની વહુ ઉપાડે પાણા. જો આવી પરિસ્થિતિમાં માણસો ચૂંટણી લડે છે, ખેતર વેચીને ચૂની ચૂંટણી લડે છે. જ્યાં જુઓ ત્યાં એક વાત કાને પડે છે. અને બીજી ચૂંટણી ચૂનીઓ લડ્યો, એમાં એને ખોરડું કાઢી નાખ્યું, એનું મકાન કાઢી નાખ્યું. અને ત્રીજી ચૂંટણી લડ્યો, એમાં જે કંઈ મરણ મૂડી હતી ને એ બધી ખર્ચી નાખી અને 3 વખત હાર્યા પછી અને બધું જ લૂંટાઈ ગયા. પછી પરિણામ એ આવ્યું, ચૂનિયો ગાંડો થઈ ગયો, ચૂનિયો પાગલ થઈ ગયો સાહેબ. અને એક દિવસ એના બાપાએ મને બોલાવીને કીધું કે જગદીશ, તું ફરેલ માણા કહેવાય. બોલો, એ મને ફરેલ કે આ દેશ અને પરદેશમાં ફરી એનો અર્થ એને ફરેલ કે. મને કે તું ફરેલ માણા કહેવા, તું ચુનિયાને જામનગર લઈ જા, ગાંડાની હોસ્પિટલમાં.
અને તારા ભેગો બેરોય આવશે. આ બેરો એટલે ચુનીલાલના કાકા, પણ એ બે કાને બેરા. એને વળી ભાઈબંધ છે એ બેરો. અને એકવાર તો એ બે બેરા વાત કરતા હતા. એક બેરો બીજાને કે ક્યાં બજારમાં જાવ છો? ચુનિયાન કાકા કે ના, હું તો બજારમાં જાઉં છું. તો વળી ઓલો કે મને એમ કે તમે બજારમાં જતા છો. આવો ચુનીલાલનો કાકો. તો મને કે એ ભેગો આવશે. અને બીજા દિવસે સવારે સૌરાષ્ટ્ર મેલમાં હું, ચુનીલાલ અને બેરા કાકા અમે ત્રણેય રવાના થયા. ચુની પાગલ થઈ ગયેલો સાહેબ. જામનગર અમે જતા હતા. રાજકોટ રેલવે સ્ટેશને કોઈક નેતાજી ઉતર્યા ને પક્ષના માણસોએ સૂત્રોચ્ચાર કર્યો ને ફૂલના હાર પહેરાવ્યા. ચુનીઓ કે શું છે? મેં કીધું એક નેતા કોઈ ઉતર્યા અને એનું સ્વાગત કર્યું. તો ચુનીઓ કે પ્રોટોકોલનો ભંગ કર્યો કહેવાય, પહેલા મને પહેરાવો જોઈએ. મેં કીધું હવે તું પ્રોટોકોલ વાળો થામાં અને તું જામનગર ભેગો થા. અને જામનગર ગાંડાની હોસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરે અમને ત્રણેયને બેસાડ્યા. વચ્ચે ચુની બેઠો હતો, આ બાજુ હું બેઠો, આ બાજુ એના કાકા બેઠા. ડૉક્ટર કે દર્દીનું નામ લખાવો. ચુનીઓ હાવ ઠાવકું મોઢું કરીને કે લખો જગદીશ ત્રિવેદી. ગાંડા ઘણી વખત જે કમાલ કરી જાય સાહેબ, એ તો ડાયા ન કરીએ કેમ. અને ડૉક્ટરે લખી નાખ્યું. અને સાહેબ ગાંડામાં નામ લખાઈ ગયું મારું. અને મને જે ગુસ્સો આવ્યો, મેં ઊભા થઈને ચુનિયાનો કોલર પકડી લીધો. મેં કીધું ગાંડો હું નથી, પણ ગાંડો તું છો. તોય ચુનિયો પાછો હાવ આમ ઠાવકું થઈને ડૉક્ટરને કે બસ આખો દી આવું જ કરે. ડૉક્ટરે ટ્રેન કરીને બેલ વગાડી. અને બે જણા આવ્યા સુમો પહેલવાન જેવા. એક જણાએ મારો જમણો હાથ પકડ્યો, બીજાએ મારો ડાબો પકડ્યો. સાહેબ ઓલા કાકો તો હાવ બેરો. એ તો આ આટલી ધમાલ થઈ તો મૂંગી ફિલ્મ જોતો એવું જ લાગે. એને કાંઈ સંભળાય નહીં. હવે ડૉક્ટરે એ કાકાને પૂછ્યું, એ કે આ આવું કેટલા સમયથી છે? અને મારા નસીબ નિબળા તે કાકો એમ સમજ્યો કે આ કલાકાર કેટલા સમયથી છે. તે કાકાએ ડૉક્ટરને જવાબ આપ્યો, એ કે આમ તો પુત્રના લક્ષણ પારણામાંથી. આમ તો નાનો હતો ત્યારથી એનામાં લખણ તો હતા જ, પણ ધીમે ધીમે વિકાસ થતો ગયો અને છેલ્લા વર્ષોમાં તો જમાવટ લઈ ગયો. અને મને ક્રોધ ચડ્યો. મેં કાકાને કાનમાં કીધું, મેં કીધું એમ કહો કે ગાંડો નથી, ગાંડો નથી. તોય એને હરખું સમજાણું ને. એ કે હા એ ગાતો નથી, ગાતો ખાલી બોલે જ છે, ગાતો નથી. ધરમ સોગન કહીને કહું છું કે હું ડાયો છું અને ચુનિયો ગાંડો છે એવું સાબિત કરવામાં મારી પોણી કલાક ગયો. પોણી કલાકે યુટ્યુબની અંદર મારા પ્રોગ્રામ ઓનલાઈન કાઢીને દેખાડ્યા અને પોણી કલાક મેં રગજગ કરી. ત્યારે ડૉક્ટરને ભરોસો આવ્યો અને તોય પાછું ભવિષ્યમાં મેં આવવાનું વચન આપ્યું. મેં કીધું અત્યારે હજી જરૂર નથી, પણ ભવિષ્યમાં ચોક્કસ હું તમારી સેવાનો લાભ લઈશ. આવું વચન આપ્યું. ત્યારે મને જવા દીધો. ચુનિયાને દાખલ કર્યો. 6 મહિના ટ્રીટમેન્ટ લઈને ચુનીલાલ સાજો થઈને ડાયો થઈને આવ્યો સાહેબ. પણ મારે હવે જે વાત કહેવી છે, ચુનિયાની વાત પૂરી કરતા પહેલા આ અંત સુધી મારે લઈ જવાતા તમને. ચુનીલાલે સાહેબ 4થી વખત ફોર્મ ભર્યું. પણ 4થી વખત ફોર્મ ભર્યું ત્યારે એ જે પ્રચાર કરતો હતો ને, એની અંદર જે એક વાક્ય એ બોલતો હતો ને, દુનિયાનો કોઈ નેતા બોલી નહીં શકે. એ અમારો ચુનિયો બોલતો હતો પ્રચારમાં. એ એક વાક્ય અવશ્ય કહેતો હતો જાહેર સભામાં કે આ જેટલા ઉમેદવાર ઊભા છે એમાં હું એકમાત્ર એવો ઉમેદવાર છું કે જેની પાસે પાગલ નહીં હોવાનું ડોક્ટરી સર્ટિફિકેટ. મારી પાસે જામનગરની ગાંડાની હોસ્પિટલના ડોક્ટરનું સર્ટિફિકેટ. હા, કે આ માણસ હવે ગાંડો નથી. બાકી બીજા ઊભા એની કોઈ ખાતરી નથી. એટલે આ અમારો ચુનીલાલ મને અવશ્ય યાદ આવે. જ્યારે જ્યારે રાજકારણની વાત નીકળે ને એટલે મને ચુનિયો યાદ આવે. એક નાના ગામની અંદર ગામ નાનું ગાંડા જાજા, ગામ નાનું ગાંડા જાજા.
2,500ની વસ્તીનું ગામ, એમાં સરપંચની ચૂંટણી આવી. સરપંચ શબ્દનો સીધો અર્થ કરો ને તો સર એટલે માથું અને પંચ એટલે 5. જેને 5 માથા છે એવો એટલે અડધો રાવણ તો હોય. પણ સરપંચની ચૂંટણી આવી, 2,500ની વસ્તીનું ગામ અને 250 માણસોએ ફોર્મ ભર્યા. 250 ઉમેદવાર, ઘર દીઠ એક ઉમેદવાર. હવે ગામ મૂંઝાણું કે આ 250 નું, કારણ કે એ વખતે તો પેલા ઈવીએમ નહોતા, એ વખતે તો બેલેટ પેપર. હવે આ 250 નું કરે. હવે તમે વિચાર કરો, આ રૂમમાં બેઠા હોય ને એ ત્રીજા રૂમમાં સિક્કો મારવા જવું પડે. હવે આનું બેલેટ પેપર કેમ બનાવવું, આને કેવી રીતે ચૂંટવા, આનું શું કરવું, ગામ મૂંઝાઈ ગયું સાહેબ. અને આ ઈવીએમ ને બેલેટ પેપર ને આ બધી વાત નીકળી એટલે વચ્ચે એક વાત કરી દઉં. આ 250 ઉમેદવારની વાત પૂરી કરવી પહેલા કે TN શેષાન સાહેબ નામના એક ચૂંટણી કમિશનર વર્ષો પહેલા આવ્યા હતા અને એમણે સરસ કાયદો કર્યો. એમણે ચૂંટણી કાર્ડ બનાવ્યા, તમારું ઇલેક્શન કાર્ડ, અને એની અંદર તમારો ફોટો આવે, તમારું નામ આવે, એટલે કોઈ માણસ બીજાની બદલે મત આપવા ન જઈ શકે. એક કાકા હમણાં મત આપવા ગયા ને, મોટી ઉંમરના કાકા, 80-85 વર્ષના, એટલે એમણે કીધું કે તમારા કાકી જોવો જોઈએ, મત આપીને જતા રહ્યા. એટલે ઓલાએ જોયું, કાકા તો મત આપવા ગયા હતા. એ કે હા કાકીનો મત અપાઈ ગયો. કે હા મને વિશ્વાસ હતો કે આ મત આપીને જતી રહે. હું ઘણો વહેલો આવ્યો તો ભેગો ન થઈ શક્યો. કે કેમ તમે ભેગા નથી રહેતા? તો કે 3 વર્ષ પહેલા ગુજરી ગઈ. એટલે મરી ગયેલા માણસોના મત ન પડે, ખોટા માણસોના મત ન પડે, એના માટે TN શેષાન ચૂંટણી કમિશનર એને બહુ સરસ કાયદો કર્યો, ચૂંટણી કાર્ડ અસ્તિત્વમાં લાવ્યા. પણ મારે વિનમ્રતાથી એટલું જ કહેવું છે કે ખોટો માણસ મત ન આપે એના માટે થઈ અને કાયદો બન્યો, પણ આજ દિવસ સુધી ખોટા માણસને મત ન મળે એના માટે કોઈ કાયદો નથી સાહેબ. કારણ કે મતદાર ખોટો ન હોય એના માટે થઈને કાયદાઓ બને છે, પણ ઉમેદવાર ખોટો ન હોવો જોઈએ. એના માટે કોઈ કાયદો નથી. જેલમાંથી છૂટેલો માણસ ઉભો રહી શકે, બેંકનો પટાવાળો બનવા માટે થઈ અને જો 9 ધોરણ પાસ, નોન મેટ્રિક હોવું ફરજિયાત હોય, અને આવડા મોટા 133 કરોડ માણસોના દેશના વડાપ્રધાન બનવા માટે કોઈ શૈક્ષણિક લાયકાતની જરૂર નહીં સાહેબ. એના માટે કોઈ કાયદો નહીં. ગમે તે ઉંમરનો માણસ બની શકે, અભણ હોય તોય બની શકે. ખરેખર તો કંઈક એવો કાયદો થવો જોઈએ કે સજ્જન માણસ જ ઊભો રહી શકે, સજ્જન માણસ જ ચૂંટણીમાં ઊભો રહી શકે. એવો કોઈ જો કાયદો બને સાહેબ તો મજા આવે. મને એક પ્રસંગ યાદ આવે છે, હાસ્ય સિવાયનો પ્રસંગ છે, પણ 2 જ મિનિટની અંદર હું પૂરો કરીશ સાહેબ. હઝરત ઉમર ખલીફા, આ પણ સત્ય ઘટના છે. એ રાજ્યના વહીવટી કાર્યની અંદર મશગુલ હતા. એ જમાનાનો સમય હતો કે દીવા પ્રગટાવી અને માણસો પોતાનું કામ કરતા હોય, બાજુમાં દીવો બળતો હતો અને હઝરત ઉમર ખલીફા એ આમ વહીવટ કરે છે રાજ્યનો, અને એમાં એક મિત્ર મળવા આવ્યો. અને મિત્ર આવીને બેઠો, સલામ આદાબ એ બધું પૂરું થયું એટલે તરત જ હઝરત ઉમર ખલીફાએ કીધું કે રાજ્યના કામ માટે આવ્યો છું કે અમસ્તો મળવા આવ્યો છું, પર્સનલ વાતો કરવી છે? તો કે હું તો અમસ્તો આપને મળવા આવ્યો છું, મિત્રની હેસિયતથી આવ્યો છું, આપણા બેની વાતો કરવા આવ્યો છું. અને તરત જ હઝરત ઉમર ખલીફાએ એ જે દીવો હતો ને એને બુઝાવી નાખ્યો અને કીધું કે હવે જે વાત કરવી એ કર. એટલે મિત્રએ કીધું કે કેમ અંધારું કર્યું? અને ત્યારે હઝરત ઉમર ખલીફાનો જવાબ બહુ સરસ હતો કે આ દીવો છે ને એ સરકારી દીવો છે, એની અંદર જે દિવેલ છે ને એ પણ સરકારી છે, તો સરકારની મિલકત બાળીને હું મિત્ર સાથે ગપ્પા ન મારી શકું. સરકારી દિવેલ બાળીને સરકારની મિલકતનો ઉપયોગ કરી અને હું મિત્ર સાથે ગપ્પા ન મારી શકું સાહેબ. ભારતના નભ પરથી જ્યારે તેજ તારલા ખરતા દીઠા અને આગિયા અગણિત,
જ્યારે ઊંચા આભે ચડતા દીઠા ને સત્તાના સિંહાસન કાજે લડતા અને ઝઘડતા દીઠા, તેદી મેં તો રાજઘાટ પર રાષ્ટ્રપિતાને રડતા દીઠા. તેદી મેં તો રાજઘાટ પર ગાંધીજીને રડતા દીઠા. કારણ કે આપણે અભણ હતા તો આપણે સરદાર વલ્લભભાઈ પટેલ જેવાને ચૂંટતા, આપણે અભણ હતા તો આપણે સરદાર વલ્લભભાઈને ચૂંટતા, અને આપણે ભણેલા છીએ તો આપણે ડાકુના સરદારને ચૂંટીએ છીએ. આ શિક્ષણથી મને તમને શું ફાયદો થયો એ મને આ ચૂંટણીના સંદર્ભમાં તો કાંઈ સમજાતું જ નથી. પણ છેલ્લે એક પ્રસંગ જેની કાયમ મારા કાર્યક્રમોની અંદર ફરમાઈશ હોય છે, એ પ્રસંગ મારે તમારી સામે રજૂ કરવો છે. એક ગધેડો ગ્રેજ્યુએટ થયો, કોઈ સારી યુનિવર્સિટીની અંદર ભણ્યો, ગ્રેજ્યુએટ થયો, અને પછી ગ્રેજ્યુએટ થયો એટલે એની રીતે વિચારવા માંડ્યો. નહીતર તો કુંભાર જે દિશામાં હાંકે એનો માલિક પ્રજાપતિ એ દિશામાં જતો. પછી તો એ ગ્રેજ્યુએટ થઈ ગયો ગધેડો, એટલે તો એને જવું હોય એ દિશામાં જાય. ગ્રેજ્યુએટ થઈ ગયો એટલે એને જંગલમાં જઈને પ્રાણીઓને ભેગા કર્યા અને સાહેબ પ્રવચન કર્યું ગધેડાએ. મારા વાલા નર પશુઓ અને માદા પશુઓ, આપણો દેશ આઝાદ થઈ ગયો એને 65 કરતા વધારે વર્ષ થઈ ગયા, અને છતાંય આપણે સુધરવાનું નામ નથી લેતા. આપણાથી પણ નિમ્ન કક્ષાના કહી શકાય એવા માણસો સુધરી ગયા, પણ આપણે સુધરતા નથી. આપણે એને નિમ્ન ગણી, આપણને નિમ્ન ગણ. હવે વર્ણ વ્યવસ્થા ઉપર સમાજ નહીં ટકે. રાજાનો દીકરો રાજા અને મજૂરનો દીકરો મજૂર એ હવે નહીં બને. હવે તો લોકશાહી રાજ્ય છે, પ્રજા જેને ચૂંટે એ જ રાજા. જંગલમાં ચૂંટણી થવી જોઈએ. આમ જ્યાં ગધેડાએ કીધું ત્યાં તો શિયાળ ને બીજા બધા વરુ ને બધા બીજા જે પ્રાણીઓ હતા એ બધા કે ચૂંટણી થવી જોઈએ, ચૂંટણી થવી જોઈએ. સરઘસાકારે બધા સિંહની બોર્ડ પાસે ગયા, ત્યાં નારા લગાવ્યા, સભાના રૂપમાં ફેરવાઈ ગયા. અંતે બહુમતી સામે સિંહને ઝૂકી જવું પડ્યું, અને સિંહે બહાર આવીને જાહેરાત કરી કે 3 મહિના પછી જંગલમાં ચૂંટણી થશે. હવે સિંહ કોઈ દી પ્રચાર કરવા નીકળેલો નહીં, ચૂંટણીનો કોઈ અનુભવ નહીં, એને પ્રચાર કરતા આવડે નહીં. એક હાથી આમ સરોવરમાં અડધોક દી નાઈને મદમસ્ત ચાલે, આમ ચાલતો જતો તો એને સિંહે ઉભો રાખ્યો. એ ઉભો રે, બોલ જંગલનો રાજા કોણ થશે? હાથી તો એની મોજમાં જાતો હતો, એને સાંભળ્યો નહીં. ત્યાં તો સિંહે બીજી વાર કીધું બોલ જંગલનો રાજા કોણ થશે? આન હાથીએ ન સાંભળ્યું, સિંહનો મગજ ગયો. એ કે એ જાડિયા, સાંભળતો નથી. 2 વખત પૂછ્યું બોલ જંગલનો રાજા કોણ થશે? ત્રાડ નાખીને એમાં હાથીનો મગજ ગયો. તે કેડેથી સિંહને આમ હૂંઢથી પકડી ઊંચો કરીને ગોળ ગોળ ફેરવીને આમ 15 ફૂટ ઘા કરી દીધો. સિંહ ઉભો થઈને ધૂળ ખંખેડતા ખંખેડતા કે ન ખબર હોય ના પડાય, એમ પરબારા કોઈ ધક્કા ન મરાય. તમને ન ખબર હોય તો ના પડે, આમ ધક્કા મરાતા છે. એક જાડો ખેલાડી હતો ને એક પાતળો હતો, 2 વોલીબોલ રમતા હતા. એમાં જાડાએ પાતળાને ધક્કો માર્યો એટલે દુબળો પડ્યો ને થર્મોમીટર જેવો. એ દુબળા હોય ને પાછો વળ બહુ ખાઈ જાય, દુબળા વળ બહુ ખાય, જાડાને કઈ વાંધો નથી આવતો. તો એ પાછો હેઠે પડ્યો કે તે મસ્કરી કરી કે હાથે કરીને ધક્કો માર્યો. ઓલો જાડિયો કે હાથે કરીને માર્યો. બોલ શું કરી? એ ઉભો થઈને કે તો ભલે, બાકી આપણને મસ્કરી નથી ગમતી. એટલે સિંહને પ્રચાર કરતા આવડ્યો નહીં, પણ ગધેડો તો ગ્રેજ્યુએટ ગધેડો, અને સિંહે પેલું ફોર્મ ભરેલું ને સામે ગધેડો ઉભો રહેલો. હો ભાઈ, 2 ઉમેદવાર. આન ગધેડાએ સભાઓને સંબોધવાનું શરૂ કર્યું. મારા વાલા નર પશુઓ, મારા વાલા માદા પશુઓ, જો મને ચૂંટશો તો દરેક વાંદરાને રહેવા માટે પોતાની માલિકીનું ઝાડ હશે. જો મને ચૂંટશો તો દરેક પશુને રહેવા માટે પોતાની ગુફા હશે, અને હું પાણી લઈ આવીશ ને, હું ગેસની લાઈન લઈ આવીશ ને,
હું બધાને શિક્ષણની સારી વ્યવસ્થા પૂરી પાડીશ ને વચનો આપ્યા. આપણા બધા નેતાઓ આપે છે એવા જ લાણી કરી વચનોની, અને પ્રજા તો પરિવર્તન ઈચ્છે છે સાહેબ. ગધેડો ચૂંટાઈ ગયો, સિંહ હારી ગયો, અને ગધેડો જેવો ચૂંટાઈ ગયો પહેલો જ કાયદો અમલમાં મૂક્યો કે હવે કુંભારનું એક પણ કામ ગધેડો નહીં કરે. કુંભારનું કામ કરે કુંભાર. હવે અમે એક હળીના બે કટકા નહીં કરી, અને તાકાત હોય તો સિંહ પાસે કરાવી લે. હવે ગધેડા ઉપર તો માટી બહુ લાદી, સિંહ ઉપર માટી લાદવાનું કામ કુંભારનું ખરું? કારણ કે ગધેડાને તો બે ડફણા મારો ને તો એ સીધું થઈ જાય, બાકી સિંહનો મગજ જાય જો એકાદી ઠપાટ મારી દે તો સાહેબ નિભાડો અને ભઠ્ઠો બે હળગતારે કુંભાર ઓલવાઈ જાય. ગધેડો એક પણ કામ નહીં કરે સાહેબ. અને ખોલકાઓ એટલે ગધેડાના સંતાનોને ઇંગ્લિશ મીડિયમની નિશાળમાં એડમિશન મળી ગયા સાહેબ. હારી હારી ઓફિસોમાં ગધેડાઓને નોકરી મળી ગઈ, અને આવી પરિસ્થિતિમાં સિંહની વસ્તી ઘટવા માંડી અને ગધેડાની વસ્તી વધવા માંડી સાહેબ. છેલ્લી વાત સાહેબ, આ ન્યૂઝ 18 ગુજરાતી ચેનલ જ્યારે ચૂંટણી ડાયરો યોજતી હોય અને જગદીશ ત્રિવેદીને આટલી લાગણીથી જ્યારે આમંત્રિત કરતી હોય ને આખો કાર્યક્રમ પોલિટિકલ સેટાયર ઉપર જ્યારે મેં રજૂ કર્યો હોય, ત્યારે આ છેલ્લી વાત અને છેલ્લું સેટાયર એ બરાબર પકડજો સાહેબ. એક દિવસ બપોરનું ટાણું અને ભરોટિયું ભરેલું ગાડું, ભરોટિયું ભરેલું હોય એટલે ઓવરલોડ કાર્ટ, ભરોટિયું ભરેલું ગાડું બે બળદ ખેંચતા આવે, અને મધ્યાહને બરાબર સૂરજ નારાયણ આવી ગયેલા અને પરસેવે રેબજેબ બળદો, અને એમાં આવો ગધેડો સામે મળ્યો. પણ કેવો? ગધેડાના શાસનમાં જામી ગયેલો ગધેડો. અને બળદને ઊભા રાખીને કીધું કે આવી મજૂરી કરો છો? બળદે કીધું કે શું કરીએ ગધેડા ભાઈ, અમારું તો કામ જ આ છે, આ માટે તો અમે જન્મ લઈએ છીએ. સાહેબ એક સૈનિકે કીધું કે મરવા માટે જ અમે જન્મ લઈએ છીએ. આપણે દેશને વફાદાર થઈને જીવીએ, રાષ્ટ્રને વફાદાર થઈને જીવીએ તો જ એ જીવન જીવા કહેવાય.